Good afternoon, everyone. How are you? I hope you all are fine. So, here I welcome you all at our second spoken English class. Students, I hope you all are fine. As we all know, lockdown is going on, and due to it, we cannot meet at the school. But you know, friends, this lockdown has taught us two things. In short, I can say this COVID-19 pandemic has taught us two things. The first thing is that time does never let anything remain constant. Time does never let anything remain constant. And the second thing is that no matter what happens around you, one has to keep moving on. As our respected Nakrani sir rightly said, come what may, the show must go on. So as a part of it, online lectures are being conducted, and recently we have started this, but I say we have added this spoken English course for you. This is the only lecture, I think, this is the only course where you can include your parents, you can include your siblings, right? You all family members can sit together and attend this lecture, and you all can learn English. And as I had discussed in our previous lecture, in our first lecture, we had seen the benefits of English language. Which are the benefits of English language? There are many hurdles, there are many obstacles. That also we had discussed about why we people cannot speak English, because there are some obstacles. And which are those obstacles we had discussed. Okay, so coming back to our mother tongue, વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપને હું આવકારું છું આ સ્પોકન ઇંગ્લિશના લેક્ચરમાં. આ આપણો બીજો લેક્ચર છે. આની પહેલાંના લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી અંગ્રેજી આવડે તો આપણને શું ફાયદો થાય. આજે એક ઇંગ્લિશ જેને કહેવાય ઇન શોર્ટ, એનો આપણે એક જેને કહેવાય ને એક વાક્યમાં કેવું હોય તો આપણે એમ કહી શકીએ કે ઇંગ્લિશ હેઝ બીકમ ધ ડિફરન્સ બિટવીન યોર સક્સેસ એન્ડ ફેઇલ્યર. બરાબર છે? જ્યારે અમે ભણતા ત્યારે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ જે છે એ માત્ર વી યુઝ ટુ સ્ટડી ઇટ એઝ અનધર સબ્જેક્ટ. બરાબર છે? પણ અત્યારે અંગ્રેજી ભાષા એક ખૂબ જ મહત્ત્વની બની ગઈ છે. આપણે આગળના લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ. હવે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે આજે સીધું જેને કહેવાય ને કે આપણે અંગ્રેજી શરૂ કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં તમારે આ મેં જે કોષ્ટક લખેલું છે એ તમારે કોષ્ટક સરસ રીતે સારા અક્ષરે તમે જે સ્પોકન ઇંગ્લિશની બુક બનાવી છે એમાં પહેલા પેજ પર આ કોષ્ટક તમારે લખી લેવાનું છે. બીજી વસ્તુ એ કે જે લોકો 8 અને 9ના સ્ટુડન્ટ્સ છે ધોઝ બરાબર ને, તેઓ આ લેક્ચર એટેન્ડ કરી રહ્યા છે. 8મા ધોરણના વિદ્યાર્થીઓએ હમણાં જ લખેલું હશે આ મેં, કેમ કે આપણે વર્ષની શરૂઆતમાં જ આ કોષ્ટક લખાવીએ છીએ એ લોકોને સબ્જેક્ટ માટે પણ. બરાબર છે? પરંતુ 9મા ધોરણના વિદ્યાર્થીઓને કદાચ અમુક વિદ્યાર્થીઓને આ કોષ્ટક ક્યાંક મુકાઈ ગયું હશે અથવા તો નોટ બદલાવી હશે તો એમાં રહી ગયું હશે, તો એ લોકો માટે થઈને મેં ખાસ આ કોષ્ટક લખ્યું છે. અને બીજું એ કે અમુક પેરેન્ટ્સ પણ સાથે બેસીને આ લેક્ચર એટેન્ડ કરી રહ્યા હોય, અમુક ભાઈ બહેન પણ આ લેક્ચર એટેન્ડ કરી રહ્યા હોય, એ લોકો માટે મેં આ જે કોષ્ટક જે છે એ લખ્યું છે. તો અત્યારે આપણે સૌ પહેલાં આ કોષ્ટક લખવા જઈ રહ્યા છીએ. ઓકે, તમે આનો સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. આખા ઇંગ્લિશની અંદર, બરાબર, ઇંગ્લિશ લેંગ્વેજની અંદર આ કોષ્ટક એક જ રહેશે.
આનો ઉપયોગ દરેક જગ્યાએ તમને જોવા મળશે. આમાં મેં સબ્જેક્ટ લખ્યું છે. સબ્જેક્ટ મીન્સ કર્તા, જેને કહેવાય પ્રોનાઉન્સ પણ તમે કહી શકો. આને સર્વનામ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. બરાબર. આ જે છે ઓબ્જેક્ટ એટલે કર્મ તરીકે એ આપણે આગળ આવશે. આ પોઝિટિવ એડજેક્ટિવ છે અને આ પોઝિટિવ પ્રોનાઉન. ફટાફટ તમે આ લખી નાખો અને તમે આનું સ્ક્રીનશોટ પણ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આ ખૂબ જ જરૂરી છે. ઓકે, તો આઈ હોપ કે તમે આનું સ્ક્રીનશોટ પાડી લીધો હશે. જે વિદ્યાર્થીઓ હજી નથી લખ્યા એ લોકો લખી નાખી શકે છે અને આનું સ્ક્રીનશોટ પાડીને નિરાતે પણ તમે લખી શકો છો. બરાબર. પ્રથમ પેજ ઉપર તમારે આ આવવું જોઈએ. ઓકે, આઈ હોપ યુ આર ગેટિંગ મી રાઈટ. પ્રથમ પેજ પર તમારે આ આવવું જોઈએ. આઈ એટલે હું, યુ એટલે તું, તમે, આ બધા કરતા છે. બરાબર. વી એટલે અમે, આપણે, ધેય એટલે તેઓ, હી એટલે તે પણ થર્ડ પર્સન, ત્રીજો પુરુષ, શી એટલે તેણી, ત્રીજો પુરુષ એકવચન પણ સ્ત્રીવાચક, ઈટ એટલે તે, નાન્યતર જાતિ, બરાબર, નિર્જીવ વસ્તુ, મી એટલે મને, બરાબર, મને કર્મ તરીકે. આપણે કહીએ તે મને બોલાવતો નથી, તો એમાં જે મને આવ્યું મને એ માટે આવશે મી. યુ એટલે તને, તમને, બરાબર, હું તમને બોલાવું છું, રાઈટ, હું તમને ભણાવું છું. હવે તમને જે છે એ વિદ્યાર્થી મિત્રો સેકન્ડ પર્સન છે. એ એકવચન પણ હોઈ શકે અને બહુવચન પણ હોઈ શકે. હું કોઈ એક વિદ્યાર્થીની સાથે પણ વાત કરીએ આપણે અને વધારે મોર દેન 1 2 એની કરતાં વધારે વિદ્યાર્થીઓ પણ હોઈ શકે. એટલે બીજો પુરુષ હંમેશા એકવચન પણ હોઈ શકે અને બહુવચન પણ હોઈ શકે. અસ એટલે અમને, આપણને, ધેમ એટલે તેઓને, હિમ એટલે તેને, હર એટલે તેણીને, ઈટ ઈટ એટલે તેને, રાઈટ. ઈટ એટલે તેને. માય પોઝિટિવ એડજેક્ટિવ છે. મારું કહીએ ને કે આ મારું ઘર છે, આ મારો મોબાઈલ છે, માય. યોર એટલે તારું, તમારું. અવર એટલે અમારું, આપણું. ધેર એટલે તેઓનું. હિઝ એટલે તેનું. હર એટલે તેણીનું. ઇટ્સ એટલે તેનું. માઇન એટલે મારું. યોર્સ તારું, તમારું. અવર્સ અમારું, આપણું. ધેર્સ તેઓનું. હિઝ તેનું. હર્સ તેણીનું અને ઇટ્સ એટલે તેનું. ઓકે, સો આ તમે લખી નાખો અત્યારે સરસ અક્ષરે. અને હવે હું આ પૂછવા જઈ રહ્યો છું. 8ના સ્ટુડન્ટ હશે એણે તો હમણાં જ લખ્યું હશે. એ લોકો ખાલી એક નજર ફેરવી લે અને એની પાસે જે આપણે ફેરબુક બનાવેલી છે એમાં લખેલું હશે એમાંથી પણ એ લોકો આમાં કોપી કરી શકે છે. આફ્ટરઓલ આમાં એ જ છે, બીજું કાંઈ નવીન નથી. બરાબર. પણ જે લોકો નવા બેઠા હોય છે આ લેક્ચર એટેન્ડ કરવા માટે એ લોકોની માટે મેં આ ખાસ લખ્યું છે. કેમ કે આપણે પછી આગળ સેન્ટેન્સ બોલવાના આવે કે બનાવવાના આવે ત્યારે એ લોકોને તકલીફ પડે કે મારું એટલે શું થાય, તેઓનું એટલે શું થાય. બરાબર. તો તમારે આ કોષ્ટક પાકું થઈ જવું જોઈએ તમારે. ઓકે, તો હવે આપણે આ ભૂસી નાખીએ છીએ. આઈ હોપ કે આપ સૌ ખૂબ જ આશા અને ઉત્સાહ સાથે બેસતા હશો આ લેક્ચર એટેન્ડ કરવા માટે. બરાબર ને? કારણ કે આજકાલ બધા જ લોકો સમજી ચૂક્યા છે કે અંગ્રેજીનું મહત્ત્વ શું છે આધુનિક યુગની અંદર. આપણે ઘણી વખત એમ થાય કે અંગ્રેજો ગયા પણ ઇંગ્લિશ મૂકતા ગયા, રાઈટ. ઘણી વખત એમ લોકોને થાય કે બ્રિટિશર્સ જતા રહ્યા પણ ઇંગ્લિશ છોડતા ગયા. અત્યારે ઘણી વખત એવું થાય છે વિદ્યાર્થી મિત્રો કે ઇંગ્લિશ લેંગ્વેજ આવડતી હોય તો વ્યક્તિ ગર્વ મહેસૂસ કરે છે. પોતાની માતૃભાષા ક્યારેક ઓછી આવડતી હોય તો એને કોઈ પ્રોબ્લેમ નથી પડતો. તો એનાથી હું એમ નથી કહેવા માંગતો કે માતૃભાષા આપણે
ભૂલી જવી જોઈએ. આપણી માતૃભાષાનું સ્થાન તો હંમેશા આપણા દિલમાં પ્રથમ રહેવું જોઈએ, પહેલું રહેવું જોઈએ. પણ જ્યાં સુધી તરક્કીનો સવાલ છે, જ્યાં સુધી આપણી પ્રગતિનો સવાલ છે, અને પ્રગતિમાં આર્થિક પરિબળ જે છે એ ખાસ જોવામાં આવે છે. વ્યક્તિ ગમે એટલો સારો હોય, વ્યક્તિ ગમે એટલો રૂપાળો હોય, દેખાવડો હોય, પણ અલ્ટિમેટલી એણે એની લાઈફમાં શું પ્રાપ્ત કર્યું છે, એણે એની લાઈફમાં કેવી પ્રગતિ કરી છે, એ ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. અને એ માટે ઇંગ્લિશ એક સારું એવું એક માધ્યમ બની શકે છે. ઓકે, સો નાઉ વિલ નોટ વેસ્ટ આર ટાઈમ એન્ડ સ્ટ્રેટ અવે વી આર ગોન સ્ટાર્ટ આર લેક્ચર. ઓકે, તો સૌથી પહેલાં લાસ્ટ ટાઈમ જો તમને યાદ હોય વિદ્યાર્થી મિત્રો, તો મેં તમને કહેલું કે અક્ષર ભેગા થાય એટલે શબ્દ બને, શબ્દ ભેગા થાય એટલે વાક્ય બને, અને વાક્ય ભેગા થાય એટલે પેરેગ્રાફ બને. આપણું આ જે છે ક્લાસીસ, આપણે આ ઓનલાઈન લેક્ચર જે છે એ વન વે ચાલી રહ્યો છે, બરાબર છે. એટલે કે હું બોલું છું, તમે સાંભળો છો. તમે કાંઈ પણ બોલો એ મને સંભળાય નહીં, હું બોલું એ માત્ર તમે સાંભળી શકો છો. એટલે આપણે લખવાનું પણ આવશે આ આપણા સ્પોકન ઇંગ્લિશની અંદર, બરાબર છે. આપણે ફિઝિકલી ફેસ ટુ ફેસ જો ક્લાસરૂમમાં ભણતા હોઈએ તો આપણે એમાં થોડુંક સ્પીકિંગ પાર્ટ પણ દાખલ કરી શકીએ, પણ નો પ્રોબ્લેમ, આપણે એ પણ દાખલ કરીશું. ક્યારે? જ્યારે આપણે ક્લાસરૂમમાં મળીએ ત્યારે. ઓકે, તો જુઓ, સૌથી પહેલાં આપણે વાતચીત કરતા હોય ને વિદ્યાર્થી મિત્રો, વાતચીત, બરાબર છે, કોમ્યુનિકેશન, એકબીજા સાથે, વ્યક્તિ સાથે આપણે વાત કરતા હોઈએ ત્યારે એક વાક્ય પણ બોલવામાં આવે છે અને એક કરતાં વધારે વાક્ય પણ બોલવામાં આવે છે. તમે કોઈ દિવસ એવું ઓબ્ઝર્વ કરેલું? તમે તમારી માતૃભાષા બોલો છો, પણ તમે એમાં દાખલા તરીકે હું એમ કહું કે આજકાલ શું ચાલે છે, સમજો મને, હું આપણી માતૃભાષામાં પહેલાં તમને સમજાવી રહ્યો છું. આજકાલ શું ચાલે છે, તમે એમ કહો કે ભાઈ કાંઈ ખાસ નહીં. આ એક વાત થઈ, બરાબર છે, કાંઈ ખાસ નહીં. પણ તમે એમ પણ કહી શકો ને કે કાંઈ ખાસ ચાલી રહ્યું નથી, આજકાલ તો લોકડાઉન ચાલે છે એટલે અમે સ્કૂલે જઈ શકતા નથી, એટલે આખો દિવસ ઘરે જ રહેવું પડે છે. પછી ઓનલાઈન લેક્ચર્સ ભણીએ અમે, એમાં અમે અમારી રીતે સમજવાની કોશિશ કરીએ, અને જે ન સમજાય અમે સરને ફોન કરીને પૂછીએ. બાકી કોઈ ખાસ કામ તો અત્યારે કરી શકતા નથી. એ સિવાય મોટાભાગે ટીવી જોતા હોઈએ, કાં મિત્રો સાથે ફોન ઉપર વાત કરતા હોઈએ. તો જો આજે વાતચીતનો પ્રકાર થયો એ કેવો થયો વિદ્યાર્થી મિત્રો? આપણે એમાં ડાયલોગ બોલ્યા, ઘણા વાક્યો બોલ્યા, બરાબર છે ને. હવે એમાં તમે વાક્યો બોલો છો એટલે એ સેન્ટેન્સની અંદર તમે કોઈ દિવસ એવું ઓબ્ઝર્વ કર્યું કે બે પ્રકારના વાક્યો હોય છે? કોઈ દિવસ તમે એવું જોયું વિદ્યાર્થી મિત્રો કે એમાં બે પ્રકારના વાક્યો હોય છે? આ જે વાક્યો છે ને, હું એવી વાત નથી કરતો કે વાક્ય હકાર અને વાક્ય નકાર અને વાક્ય પ્રશ્નાર્થ, એવા પ્રકારની હું વાત નથી કરતો. વાક્ય કર્તરી, વાક્ય કર્મણી, એવા પ્રકારની પણ હું વાત નથી કરી રહ્યો વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ રાખજો, વાક્યમાં જ્યારે તમે વાતચીત કરતા હો ને, ત્યારે વાતચીતમાં આવતા વાક્યો, બરાબર, વાતચીતમાં આવતા વાક્યોમાં મેઇન શું રહેલું હોય છે ખબર છે? એક એવા પ્રકારના વાક્યો હોય છે, એક હમણાં લખવાનું નથી, આ કોઈ લખતા નહીં વિદ્યાર્થી મિત્રો. હું જ્યારે તમને કહું ને કે હવે લખવાનું છે ત્યારે જ લખવાનું છે, આ તો માત્ર સમજવાનું છે. જો આ બધું તમારું ક્લિયર હશે ને તો તમને સ્પોકન ઇંગ્લિશમાં તમને મજા આવશે, અને બીજું કે હું જે કંઈ ભણાવીશ ને તરત તમને સમજાઈ જશે. હું ધારું ને અત્યારે તો હું સીધું અહીંયા ઇંગ્લિશ શરૂ કરી દઉં કે ચાલો આ પ્રકારના વાક્યો આમ બોલવાના, આ પ્રકારના વાક્યો આમ બોલવાના. ઓકે, આ એક પ્રકાર પૂરું. પણ એમાં તમને નહીં મજા આવે, મજા તો ઠીક છે પણ સમજાશે જ નહીં, બરાબર છે ને, સમજાશે જ નહીં તો એનો કોઈ મતલબ નહીં રહે કે તમે આ સ્પોકન ઇંગ્લિશ એટેન્ડ કરો છો એનો, બરાબર છે. તો આપણે ભલે પાયાથી, આ હું તમને પાયાથી શીખવાડી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. હું આમાં એવા લોકોને પણ ધ્યાનમાં રાખી રહ્યો છું કે જેને ઇંગ્લિશ
ખૂબ જ નબળું છે, અંગ્રેજી શું છે એ એને ખબર જ નથી. હું એવા લોકોને પણ ધ્યાનમાં રાખીને હું આ ભણાવી રહ્યો છું. એટલે એ લોકોને આ બધું સમજાશે, એટલે એ લોકોને રસ જાગશે. બરાબર? તો અગેન આપણે આપણી વાત ઉપર પાછા આવીએ તો જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે એમાં એક વાક્ય પણ બોલતા હોઈએ છીએ અને વાક્યો પણ બોલતા હોઈએ છીએ. હવે એ વાક્યોમાં બે વસ્તુઓ રહેલી હોય છે, બે પ્રકાર. એક એવા પ્રકારનું વાક્ય કે ક્રિયાપદ ન હોય, ક્રિયાપદ વગરનું, અને એક એવું વાક્ય કે ક્રિયાપદ સાથે, ક્રિયાપદ સાથે હોય. બરાબર? વાતચીત તમે કરો ને વિદ્યાર્થી મિત્રો, હંમેશા કોઈ પણ વાક્ય તમે અર્થપૂર્ણ બોલો તો જ સામેવાળી વ્યક્તિને તમારામાં રસ પડે. બરાબર? તમે કોઈની સાથે વાતચીત કરતા હો એટલે તમારી સાથે કોઈ આડું મતલબ આડાવડા વાક્યો બોલે કે અર્થ વગરનું બોલે તો તમને રસ નહીં પડે. બરાબર છે? તો વાતચીત હંમેશા એવી રીતે થાય કે અર્થપૂર્ણ વાક્ય બોલાતા હોય, કે જેમાંથી કંઈક અર્થ નીકળતો હોય તો જ તમને સામે એનું રિએક્શન મળે, તો જ તમને સામે એનો જવાબ મળે. નહીંતર કોઈને તમારી સાથે વાત કરવામાં કે તમને સાંભળવામાં રસ પડે નહીં. અને અહીંયા આપણે ભાષા શીખી રહ્યા છીએ. બરાબર છે? એટલે ભાષાનો નિયમ છે જે આપણે આ સમજવો પડે કે આપણે જે વાક્યો બોલીએ છીએ, સમજીએ છીએ, સાંભળીએ છીએ, હંમેશા વાક્યો અર્થપૂર્ણ હોવા જોઈએ. તો એક એવા પ્રકારનું વાક્ય કે એમાં ક્રિયાપદ ના હોય અને એક એવા પ્રકારનું વાક્ય કે એમાં ક્રિયાપદ હોય. મોટા ભાગના વાક્યો 99% હંમેશા ક્રિયાપદ સાથે જ વાક્ય હોય છે. જુઓ તમે, હું એમ કહું કે આજકાલ કંઈ ખાસ ચાલી રહ્યું નથી તો ચાલી રહ્યું નથી, ચાલવું. બરાબર? આખો દિવસ અમે વાતચીત કરવામાં કે મિત્રોને ફોન કરવામાં સમય પસાર કરીએ છીએ. બરાબર? ક્યાંય બહાર જતા નથી, ઘરે રહેવું પડે છે, પછી ગેમ ને એવું બધું રમીને સમય પસાર કરીએ છીએ. આ બધા વાક્યોનું તમે ઓબ્ઝર્વેશન કર્યું, મતલબ ધ્યાનથી સાંભળ્યા કે આખો દિવસ ઘરે રહેવું પડે છે. તો રહેવું એ ક્રિયા છે. બરાબર? ગેમ રમીને સમય પસાર કરીએ છીએ, ગેમ રમવી એ ક્રિયા છે. સમય પસાર કરીએ છીએ એ પણ એક ક્રિયા છે. બરાબર? બહાર જઈ શકતા નથી એ પણ એક ક્રિયા છે. બરાબર ને? બહાર જવું, રાઈટ? તો ક્રિયાપદવાળા વાક્યો આપણે મોટા ભાગે બોલતા હોઈએ છીએ. તો એ ક્રિયાપદ સાથે જે વાક્ય હોય છે એ આપણે આજે શરૂ કરવા નથી જઈ રહ્યા. આપણે જે બીજા પ્રકારના વાક્યો છે ક્રિયાપદ વગરના, બરાબર, ક્રિયાપદ વગરના એ વાક્યો આપણે આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ. હજી આ કોઈએ લખવાનું નથી, આ માત્ર ને માત્ર તમારે સમજવાનું છે. હવે ક્રિયાપદ વગરના વાક્યો એટલે એનો શેમાં સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો? એનો સમાવેશ હંમેશા ટુ બીના સેન્ટેન્સમાં થતો હોય છે. હમણે કોઈ લખતા નહીં. ટુ બી એટલે હોવું. બરાબર છે? ટુ બી આ પ્રકારના જે સેન્ટેન્સ હોય ને વિદ્યાર્થી મિત્રો, એમાં કોઈ દિવસ 3 કાળ સિવાય ચોથો કાળ નથી આવતો. સામાન્ય રીતે અંગ્રેજીમાં આપણે જો કાળની વાત કરીએ તો 12 કાળ આવતા હોય છે, પરંતુ એ 12 કાળ ક્યારે બને? એમાં ક્રિયાપદ દર્શાવેલું હોય, એ ક્રિયાને અલગ અલગ રીતે બોલવામાં આવતી હોય. જમે છે, જમી રહ્યો છે, જમશે. બરાબર? રમે છે, રમી રહ્યો હતો, રમી રહ્યો છે, રમશે. એ પ્રકારની અલગ અલગ ક્રિયાઓ આવે, એ આપણે આગળ જોઈશું. પણ એની પહેલાં આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ ટુ બીના રૂપની, એમાં ક્રિયાપદ નથી આવતું વિદ્યાર્થી મિત્રો. ટુ બીના રૂપ જે છે એમાં કોઈ દિવસ ક્રિયાપદ ના આવે, પહેલી વસ્તુ. હવે ટુ બીના રૂપનો ઉપયોગ શું થાય? તો કે જો કોઈ વ્યક્તિનો, કોઈ માનો કે કોઈ નામનો ગુણ દર્શાવવા, કોઈ નામનો ગુણ દર્શાવવા. બરાબર? બીજું, કોઈ વ્યક્તિ સાથે સંબંધ દર્શાવવા, સંબંધ દર્શાવવા. ત્રીજું, કોઈ વ્યક્તિનો હોદ્દો, વ્યવસાય જેને કહેવાય, દર્શાવવા. બરાબર છે? કોઈ પરિસ્થિતિ દર્શાવવા, પરિસ્થિતિ દર્શાવવા. આ માટે બધાય માટે ટુ બીના રૂપનો ઉપયોગ થાય છે. સમજી લેજો, પહેલાં કોઈ લખવાનું નથી. દાખલા તરીકે હું એમ કહું કે કોઈ નામનો ગુણ દર્શાવવા. આપણે એમ કહીએ કે ભાઈ
રાહુલ હોશિયાર છે. રાહુલ હોશિયાર છે. કોઈ વ્યક્તિ સાથે સંબંધ દર્શાવવા, આપણે એમ કહીએ કે સુનિલ મારો મોટો ભાઈ છે. સુનિલ મારો મોટો ભાઈ છે. કોઈ વ્યક્તિનો હોદ્દો દર્શાવો કે ભાઈ અશોકભાઈ ડૉક્ટર છે. અશોકભાઈ ડૉક્ટર છે, અશોકભાઈ વકીલ છે, મોહનભાઈ એન્જિનિયર છે. બરાબર, આ બધા હોદ્દા દર્શાવ્યા આપણે. પરિસ્થિતિ દર્શાવો, બરાબર, પરિસ્થિતિ દર્શાવો કે ભાઈ આજે ખૂબ ગરમી છે. આ એક પરિસ્થિતિ થઈ. બરાબર, ગામમાં ખૂબ વરસાદ છે. બરાબર, તો આ બધી એક પરિસ્થિતિ થઈ. તો જુઓ, કોઈ નામનો ગુણ દર્શાવો એટલે કે એડજેક્ટિવ. 8-9ના વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે એડજેક્ટિવ એટલે શું કહેવાય. એડજેક્ટિવ એટલે કોઈ નામનો ગુણદર્શક જે શબ્દ હોય, કેવો, કેવી, કેવા સાથે એને નિસ્બત છે. પણ અત્યારે આપણે લેંગ્વેજ શીખી રહ્યા છીએ એટલે હું તમને કહું છું કે કોઈ વ્યક્તિનો ગુણ દર્શાવવા માટે હંમેશા ટુ બીના રૂપનો ઉપયોગ થાય. કે રાહુલ હોશિયાર છે. કેવો છે તો કે હોશિયાર છે. આ હું તમને અત્યારે આપણે ગુજરાતી ક્લિયર કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. કોઈ વ્યક્તિ સાથે સંબંધ દર્શાવવા માટે કે સુનિલ મારો મોટો ભાઈ છે, સુનિલ મારો નાનો ભાઈ છે, રીટા મારી બહેન છે. બરાબર, આ સંબંધ દર્શાવ્યો આપણે. કોઈ વ્યક્તિનો હોદ્દો દર્શાવવા, અશોકભાઈ ડૉક્ટર છે, અશોકભાઈ ડૉક્ટર છે, અશોકભાઈ એન્જિનિયર છે, મારા કાકા પોલીસમેન છે, મારા પિતાજી અલંગના વ્યાપારી છે. બરાબર, તો આપણે એના હોદ્દા દર્શાવ્યા, એના પ્રોફેશન દર્શાવ્યા. પરિસ્થિતિ દર્શાવવા માટે આજે ખૂબ ગરમી છે, ખૂબ વરસાદ છે. બરાબર, તો આ મેઇન ઉપયોગ થાય છે. કોઈ પણ વાક્ય હોય ને વિદ્યાર્થી મિત્રો, મને ખાસ ધ્યાનથી સાંભળજો, જો તમારી મધર ટંગ ક્લિયર થઈ જશે તો આઈ એમ શ્યોર કે તમારે કોઈ પ્રોબ્લેમ આગળ પડશે નહીં. નહીંતર મેં અગાઉ કીધું તે પ્રમાણે હું અહીંયા ડાયરેક્ટ ઇંગ્લિશ પણ શરૂ કરી શકું છું અને આપણે થ્રુ આઉટ આઈ સ્પીક ઇંગ્લિશ એન્ડ યુ લિસન ટુ મી, બટ દેટ ઇઝ નોટ ધ વે. That is why I am teaching you, I am making your mother tongue clear. બરાબર છે, અત્યારે હું તમારી માતૃભાષા ક્લિયર કરી રહ્યો છું. તો રાહુલ હોશિયાર છે, તે ઊંચો છે, મારો ભાઈ ખૂબ જ પ્રામાણિક છે, તે મારો પડોશી છે, તેઓ ધાર્મિક છે એટલે કે ધર્મમાં માનનારા. બરાબર, તો જો આ વિદ્યાર્થી મિત્રો, આ તમે જોશો ને તો દરેક વાક્યની અંદર કોઈ ક્રિયા નથી આવતી. ટુ બી એટલે હોવું. આઈ એમ અ ટીચર. ઓકે, આઈ એમ ટીચર, હું શિક્ષક છું. આમાં મારી કોઈ ક્રિયા નથી. પણ હું એમ કહું કે હું અંગ્રેજી ભણાવું છું તો એ ભણાવવાની ક્રિયા આવી. બરાબર, એ અત્યારે આપણે નથી કરી રહ્યા. આપણે અત્યારે માત્ર એટલું જ શીખી રહ્યા છીએ, હું ટીચર છું. ઓકે, કોઈ વ્યક્તિ સાથે સંબંધ દર્શાવવા માટે સુનિલ મારો મોટો ભાઈ છે, રીટા મારી નાની બહેન છે, મોહનભાઈ મારા કાકા છે, સુનિલભાઈ મારા ફુવા છે. આવું બધું આપણે જનરલી બોલતા હોઈએ છીએ. બરાબર, તો આમાં કોઈ ક્રિયા નથી આવી વિદ્યાર્થી મિત્રો, છે. રાઈટ. કોઈ વ્યક્તિનો હોદ્દો દર્શાવવા માટે અશોકભાઈ ડૉક્ટર છે, આપણે અગાઉ જોઈ ગયા. અને પરિસ્થિતિ દર્શાવવા માટે. ઓકે, હવે આમાં મેઇન 3 કાળ આવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલાં એક કામ કરો, ટુ બીના રૂપો. બરાબર, આપણે સૌથી પહેલો ટોપિક છે, આ ટોપિક જે છે ને એ પહેલો છે, ટુ બીના રૂપો. આમ જુઓ ને તો આપણે આ ટોપિકનું નામ એમ કહી શકીએ કે ટુ બીના રૂપો. બરાબર, પણ તમે આ પ્રમાણે લખી નાખો ફેરબુકમાં, ટુ બી એટલે હોવું. બરાબર, હવે ટુ બી એટલે હોવું. બરાબર, હવે તમારે નીચે આ પ્રમાણે લખવાનું છે કે ટુ બીના રૂપોનો ઉપયોગ નીચે પ્રમાણે થાય છે. ટુ બીના રૂપોનો ઉપયોગ સામાન્ય રીતે નીચે મુજબ થાય છે. બરાબર,
આ તમે આટલું લખી લો. ટુ બી એટલે હોવું. ટુ બીના રૂપોનો ઉપયોગ સામાન્ય રીતે નીચે મુજબ થાય છે. એમાં પહેલું કોઈના નામ, કોઈ નામનો ગુણ, કોઈ નામનો ગુણ દર્શાવવા માટે. નામ એટલે ગમે એ આવી શકે, નાઉન, બરાબર. કે આ માર્કર છે ને ખૂબ જ મોંઘી છે, બરાબર. આ માર્કર મોંઘી છે, આ માર્કર સરસ છે, બરાબર. એ આપણે આ માર્કર જે છે એ નામ થયું, એનો આપણે ગુણ દર્શાવ્યું. કેવી છે? તો કે સુંદર છે, મોંઘી છે, સરસ છે, બરાબર. કોઈ વ્યક્તિ સાથે સંબંધ દર્શાવવા માટે પછી આ તમારે ઉદાહરણ લખવાનું છે. પછી કોઈ વ્યક્તિનો હોદ્દો દર્શાવવા માટે પછી તમારે આ ઉદાહરણ લખવાનું છે. અને પરિસ્થિતિ દર્શાવવા માટે પછી તમારે આ ઉદાહરણ લખવાનું છે, બરાબર. આ તમે ફટાફટ લખી નાખો. તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, રાઈટ. Everything should be written neat and clean so that you can read and you can understand when I am not there. Okay? તો આઈ હોપ કે તમારે આ લખાઈ ગયું છે, રાઈટ. હવે આપણે આગળ જોઈએ. English, right? English language is very important language. You know, students, I have to repeat this sentence again and again. English is very important language. Learn it with great interest. Learn it with great enthusiasm. Because જો તમને ડિઝાયર હશે કંઈક શીખવાની અને એ શીખવા માટે તમારે એ વસ્તુનો ઉપયોગ તમારે તમારી નજર સમક્ષ રાખવો પડશે. તો તમારી જે ઈચ્છા છે ને, તમારું જેને કહેવાય ને હોશ, એક જાતનો ઉત્સાહ, એ તમારો કાયમ બરકરાર રહેશે. બાકી જો તમે ભૂલી જશો કે ઓકે સર ખાલી સ્પોકન ઇંગ્લિશ ચલાવે છે, ઓકે આપણે ભણી લઈએ, પણ નહીં. સ્પોકન ઇંગ્લિશ શીખ્યા પછી, મતલબ અંગ્રેજી બોલતા શીખ્યા પછી આપણને દેર આર મેની બેનિફિટ્સ દેટ વી આર ગોઈંગ ટુ ગેટ, બરાબર ને. ઘણા બધા ફાયદાઓ છે આપણને મળવાના છે, હંમેશા નજર સમક્ષ રાખવાના. તો તમારો ઉત્સાહ આમાં જળવાઈ રહેશે. ઓકે, હવે આગળ લખીએ આપણે ટુ બી ના રૂપો. ટુ બી ના રૂપો, બરાબર છે. મુખ્યત્વે 3 કાળમાં દર્શાવાય છે. મુખ્યત્વે 3 કાળમાં દર્શાવાય છે. વિદ્યાર્થી મિત્રો, હમણાં એક ફિલ્મ વારંવાર આવે છે, સાથી. તમે જોયું હશે, તમે તો, કેમ કે એ વખતે હું પણ 6th કે 7th સ્ટાન્ડર્ડમાં હતો જ્યારે સાથી ફિલ્મ રિલીઝ થયેલું. એમાં એક ડાયલોગ બોલવામાં આવે છે અનુપમ ખેર દ્વારા. તે પરેશ રાવળની પાર્ટી ચાલતી હોય છે ને, ત્યારે ત્યાં જાય છે અને એમ કહે છે કે તુમ મેરે દુશ્મન થે, દુશ્મન હો ઓર દુશ્મન રહોગે. શું બોલે છે વિદ્યાર્થી મિત્રો? એ ટુ બીના રૂપનું એક વાક્ય છે. જુઓ તમે, કે તું મારો દુશ્મન છો વર્તમાન કાળ, તું મારો દુશ્મન હતો ભૂતકાળ, અને તું મારો દુશ્મન હઈશ, બરાબર ને, ભવિષ્યકાળ. આમાં મુખ્યત્વે 3 જ કાળ આવે છે. કયા કયા વિદ્યાર્થી મિત્રો? પહેલો છે વર્તમાન કાળ. વર્તમાન કાળ, એને આપણે અંગ્રેજીમાં શું કહીશું? પ્રેઝન્ટ ટેન્સ, રાઈટ. પછી બીજું આવશે ભૂતકાળ. ભૂતકાળ, એને આપણે શું કહીશું ગુજરાતીમાં, સોરી ઇંગ્લિશમાં? પાસ્ટ ટેન્સ. પાસ્ટ ટેન્સ. અને ત્રીજું જે છે એ ભવિષ્યકાળ છે. અહીંયા હું લખું છું, નહીં સમાય તો ઉપર લઈ લઈશ, બરાબર છે. ત્રીજું છે ભવિષ્યકાળ, એટલે કે ફ્યુચર ટેન્સ. મેં તમને કીધું ને વિદ્યાર્થી મિત્રો છે કે જ્યારે આપણે અર્થપૂર્ણ વાક્ય બોલીએ ને ત્યારે જ વાતચીત શક્ય બને છે. અને આપણે જે કંઈ બોલતા હોય વાતચીતમાં એ પણ અર્થપૂર્ણ જ હોય. દાખલા તરીકે અત્યારે તમને કોઈકનો ફોન આવે અને તમને એમ કહે કે ક્યાં છો? હવે તમે એમ કહો હું ઘરે હતો,
શું કહો તમે? હું ઘરે હતો. તો એ વ્યક્તિનું રિએક્શન કેવું આવે કે એમ નથી પૂછતો હું તમને એમ પૂછું છું ક્યાં છો, એટલે કે અત્યારે ક્યાં છો. તો તમે શું બોલો? ઘરે છું. તો એ અર્થપૂર્ણ થયું. બાકી તમે એમ કહો ને કે ઘરે હતો, તો પાછો ઓલો વ્યક્તિ એમ કે ઓકે ઘરે હતો પણ અત્યારે ક્યાં છો એમ. તો જુઓ એ અર્થપૂર્ણ નથી થયું. તમને એમ પૂછે છે ક્યાં છો, તો તમારો આમાં જ આવવો જોઈએ જવાબ કે હું ઘરે છું, એ પ્રમાણે જ આવવું જોઈએ. તમને એમ પૂછે કે સવારે ક્યાં હતો, તમને એમ પૂછે કોઈ સવારે ક્યાં હતો, તો તમે શું કહો? આ કાળમાં જવાબ આપો ને કે સવારે હું ઘરે હતો અથવા સવારે હું ઓફિસે હતો, એમ જ કહો. તમે એમ ન કહો હું ઓફિસે છું. બરાબર? એમ નથી. તમને એમ પૂછે છે કે ક્યાં હતો, તો તમારો જવાબ આમાં જ આવવો જોઈએ કે હું ઓફિસે હતો. બરાબર? અને એમ કે આજે રાત્રે તું ઘરે હઈશ, આજે રાત્રે તું ઘરે હઈશ, તો કે હા આજે રાત્રે હું ઘરે હઈશ. બરાબર? હઈશ. તો આ ફ્યુચર ટેન્સ કહેવાશે. ઓકે. તો આજે છે ને વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ઓલરેડી તમને આવડે જ છે આમાં, એટલે હું આમાં બહુ ડીપમાં નથી જતો. હું ખાલી તમને ઓરલી સમજાવું છું કે ભાઈ આજે બુધવાર છે. બરાબર? તો એ ટુ બીનું રૂપ થયું, પણ વર્તમાન કાળ છે, પ્રેઝન્ટમાં અત્યારે છે. પણ આપણે એમ કહીએ ગઈકાલે મંગળવાર હતો, તો એ ભૂતકાળ થઈ ગયું છે, યાદ રાખજો. અને આવતીકાલે ગુરુવાર હશે, હશે તો એ ભવિષ્ય થશે. બરાબર છે? મારા મમ્મી રસોડામાં છે, છે એટલે એ અત્યારે પ્રેઝન્ટ ટેન્સ બતાવે છે. મારા મમ્મી રસોડામાં હતા. બરાબર? હતા એટલે એ શું બતાવે છે? ભૂતકાળ બતાવે છે. અને મારા મમ્મી રસોડામાં હશે એ જોકે એક જાતની શક્યતા પણ બતાવે છે. અત્યારે આપણે એ ડિટેલમાં નથી પડતા, પણ હું તમને આ વાક્ય પ્રમાણે ખાલી સમજાવી રહ્યો છું કે ભાઈ રાત્રે મારા મમ્મી ઘરે હશે, અથવા રાત્રે 9 વાગે મારા પિતાજી ઘરે હશે. ઓકે. આપણે એમ કહીએ હું ટીચર છું, હું ટીચર હતો, હું ટીચર હઈશ. બરાબર છે? તો આમાં ત્રણેય કાળ આવ્યા. ઓકે. નેગેટિવ હોય તો આપણે એમ કહી શકીએ ને કે હું એન્જિનિયર નથી, હું ડૉક્ટર નથી. બરાબર? તે મારો મિત્ર નથી, તમે મારા વિદ્યાર્થીઓ છો, તમે મારા મિત્રો છો. પોઝિટિવ થયું. બરાબર છે? તેઓ મારા સગા નથી, આ નેગેટિવ થયું. પછી એના પ્રશ્નાર્થ હોય. કોઈ પણ વાક્ય હોય એના 3 પ્રકાર હોય છે, જે તમે ભણવામાં પણ મતલબ કે આપણે જે સબ્જેક્ટ ભણાવીએ છીએ એમાં પણ જાણી ચૂક્યા છો કે હકાર, નકાર અને હકાર પ્રશ્નાર્થ, નકાર પ્રશ્નાર્થ. આમ મુખ્યત્વે 3, આમ જુઓ તો 4 પ્રકાર. બરાબર ને? કે તે ઘરે છે, તે ઘરે નથી. શું તે ઘરે છે? શું તે ઘરે નથી? બરાબર? તો આ પ્રકારના જે વાક્યો થયા એ ટુ બીના સેન્ટેન્સના વર્તમાન કાળના થયા. અને બધા જ પ્રકારના વાક્યો આવી ગયા. બરાબર? ભૂતકાળ હોય તો શું તે ઘરે હતો, શું તે ઘરે ન હતો, શું તે ઘરે ન હતો. બરાબર? એ કયો કાળ છે? ભૂતકાળ બતાવે છે, યાદ રાખજો. શું તે ઘરે હતો એ પણ ભૂતકાળ બતાવે છે. શું તે ઘરે ન હતો એ પ્રશ્નાર્થ બતાવે છે. શું તે ઘરે હતો એ પણ પ્રશ્નાર્થ બતાવે છે. બરાબર? ઓકે. ભવિષ્યકાળ કે ભાઈ આજે રાત્રે 8 વાગે હું લગ્નમાં હઈશ. બરાબર છે? અત્યારે નથી, હું રાત્રે 8 વાગે લગ્નમાં હઈશ. રાત્રે 8 વાગે હું લગ્નમાં હઈશ નહીં, નેગેટિવ. શું રાત્રે 8 વાગે તમે લગ્નમાં હશો? બરાબર ને? અને શું રાત્રે 8 વાગે તમે લગ્નમાં હશો નહીં. આમાં કોઈ ક્રિયાપદ નથી. અગેઇન આઈ રિમાઇન્ડ યુ વિદ્યાર્થી મિત્રો, આમાં કોઈ પણ ક્રિયાપદ આવે છે ક્યાંય? ખાવું, પીવું, રમવું, જવું, ઉઠવું, બેસવું, દોડવું, પીવું, ભૂલી જવું, યાદ રાખવું, આ કોઈ પણ ક્રિયાપદના શબ્દો આવતા નથી. આ બધા ટુ બીના રૂપ છે. હવે આપણે એને ઇંગ્લિશમાં કેવી રીતે દર્શાવવા એ આપણે જોશું. આપણે સૌપ્રથમ જોઈ લઈએ વર્તમાન કાળમાં જે ટુ બીના રૂપો છે. વર્તમાન કાળમાં ટુ બીના રૂપો જે છે એ છે એમ, ઇઝ અને આર. બરાબર છે? વર્તમાન કાળમાં ટુ બીના રૂપો જે છે એ છે એમ, ઇઝ અને આર. રાઈટ? ભૂતકાળમાં જે ટુ બીના રૂપો જે છે એ છે વોઝ,
અને વેર, વોઝ અને વેર. ભવિષ્યકાળમાં તો કે વિલ બી, વિલ અથવા શેલ પ્લસ બી. રાઈટ. હવે આની ઉપરથી વાક્ય કેમ બનશે વિદ્યાર્થી મિત્રો? તમને સૌને ખ્યાલ આવવો જોઈએ. સૌથી પહેલાં હું એ પણ લખી દઉં છું તમને. અહીંયા આઈ સાથે એમ આવશે, ઘણાને એ પણ ખ્યાલ ન હવે તો આઈ યુ સાથે એ હું તમને એક કોષ્ટક જ લખાવી દઈશ. ચાલો કાંઈ વાંધો નહીં. ઓકે, હું તમને એક કોષ્ટક લખાવી દઉં છું હમણાં. તો આપણે એમ કહીએ કે ભાઈ હી ઇઝ એ ડોક્ટર. આનું ગુજરાતી શું થશે? તે ડોક્ટર છે. હકીકતમાં આપણે એમ બોલવાનું છે કે તે ડોક્ટર છે, એટલે એનું ઇંગ્લિશ શું થશે? ટ્રાન્સલેટ તો કે હી ઇઝ એ ડોક્ટર. તે ડોક્ટર છે. તો હી ઇઝ એ ડોક્ટર. હી ઇઝ એ ડોક્ટર. પહેલું. બીજું, તેઓ ક્લાસરૂમમાં છે. તેઓ ક્લાસરૂમમાં છે. સૌ પ્રથમ તમારા વિચાર ક્લિયર થવા જોઈએ. મેં તમને એવું પણ કહેલું, બરાબર ને? પહેલા લેક્ચરમાં મેં તમને કહેલું કે તમારા વિચાર ક્લિયર હોવા જોઈએ. હવે આમાં એવું છે વિદ્યાર્થી મિત્રો કે મેઇન તો 3 જ ટાઈપના વાક્યો છે: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. એટલે આમાં આપણે વિચારની જે ડિટેલ જે છે એમાં ન પડીએ, ખાલી એટલું જ કહીએ કે તેઓ ક્લાસરૂમમાં છે. આવ્યું વર્તમાન કાળ. તેઓ ક્લાસરૂમમાં હતા આવ્યું ભૂતકાળ. અને તેઓ ક્લાસરૂમમાં હશે આવ્યું એટલે ભવિષ્યકાળ. બરાબર? તેઓ ક્લાસરૂમમાં છે તો ધ્યેય, મેં તમને કોષ્ટક લખાયું, બરાબર ને? આ જે છે સર્વનામ કયું થયું? ધ્યેય એટલે તેઓ. મેં એટલા માટે જ કોષ્ટક લખાયું કેમ કે ઘણાને એમ થાય કે ભાઈ તેઓને ઇંગ્લિશમાં શું કહેવાય, એ પાછું બોલતા ન આવડતું, એ પાછી ન ખબર હોય તો તેઓ ઇંગ્લિશ બોલી શકે નહીં. બરાબર? તો ધ્યેય આર. ધ્યેય સાથે શું આવશે? આર. ઇન ધ ક્લાસરૂમ. ધે આર ઇન ધ ક્લાસરૂમ. આપણે કર્સિવ રાઇટિંગમાં પણ નથી લખી રહ્યા એ માટે કે તમને સરસ રીતે દેખાય. બરાબર? ઘણાને પછી કદાચ બાય ચાન્સ અક્ષર ન ઉકલે તો એ લોકો ત્યાં પણ એને કંટાળો અનુભવે અથવા તો લખવાનું પણ મૂકી દે એ લોકો. બરાબર? એટલા માટે. હવે આ જ વાક્યને તમારે ભૂતકાળમાં બોલવું હોય તો ઘણી વખત તમે વાતચીત કરો, તમારા દાદા હયાત ન હોય, જીવતા ન હોય, તો તમે કહો ને કે ભાઈ મારા દાદા તો મોટા બિઝનેસમેન હતા. એ શા માટે તમે બોલો છો વિદ્યાર્થી મિત્રો? હતા એ તમે કેમ સ્પોન્ટેનિયસલી બોલો છો? તમારા મનમાં જે વાક્ય આવે છે તમારા દિમાગની અંદર, એ ઇટ કમ્સ ફ્રોમ વિધિન, અને અંદરથી આવે છે. સાથે શું આવે છે કે હતા. ત્યાં તમારે એમ વિચારોની જરૂર નથી પડતી. શા માટે નથી પડતી? કારણ કે અત્યારે હયાત નથી. તમે પછી એમ વિચારતા નથી કે મારા દાદા તો અત્યારે તો છે નહીં, મારા દાદા તો ભૂતકાળ થઈ ગયા, એટલે મારે અહીંયા તો એમ બોલાય કે બિઝનેસમેન હતા. એમ નથી વિચારતા તમે. બરાબર છે? કારણ કે આ તમે નાનપણથી પ્રેક્ટિસ કરતા આવ્યા છો, આવું તમે સાંભળતા આવ્યા છો. તો હવે આપણે પહેલાં આ જ પ્રેક્ટિસ કરવાની છે. એટલા માટે જ મેં તમને કહેલું પહેલાં જ લેક્ચરમાં કે તમારે સારા એવા ટ્રાન્સલેટર પણ બનવું પડશે. બરાબર છે ને? શરૂઆતના સ્ટેજ પર સરસ રીતે તમે ટ્રાન્સલેટર બની જાઓ, કંઈક એનું ભાષાંતર કરતા થઈ જાઓ. પછી આગળ એક સમય એવો પણ આવે કે તમે ઇંગ્લિશ સીધું બોલવાનું શરૂ કરો, અને એ સમયે જેને કહેવાય ને કે તમારે વિચારવાની પણ જરૂર ન પડે, અને જે પણ તમે વાક્ય બોલો છો એ વાક્ય સબ્જેક્ટ રિલેટેડ હોય અને એકદમ સાચા હોય. પણ એની માટે તમારે આવી પ્રેક્ટિસ કરવી પડે કે દાદા બિઝનેસમેન હતા અને દાદા બિઝનેસમેન છે, એમાં શું ફેર છે. બરાબર? ઓકે. તો તે ડોક્ટર હતો. બરાબર? તે ડોક્ટર હતો. ઓકે. હતો એટલે વોઝ અથવા વેર આવશે. તો હી વેર નહીં આવે, હીની સાથે વોઝ આવશે. બરાબર? હી વોઝ એ ડોક્ટર. હી વોઝ અ ડોક્ટર. અને બીજું, તેઓ ક્લાસરૂમમાં હતા. ઘણીવાર કે ને ટીચર પૂછે ને કે ભાઈ ક્યાં હતા તમે, તો તમે એમ કહો ને ક્લાસરૂમમાં હતા. બરાબર? તો હતા
તો એ હતા શું સૂચવે છે? વોઝ અથવા વેર, અને એ ભૂતકાળ સૂચવે છે. એટલે શું આવશે? તેઓ ક્લાસરૂમમાં હતા. બરાબર. તો ધેયની સાથે શું આવે વિદ્યાર્થી મિત્રો? they were in the classroom. they were in the classroom. હું તમને અંગ્રેજી બોલતા શીખવાડી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા હું પહેલાં ગુજરાતી લખીશ અને પછી ઇંગ્લિશ લખીશ. અને વાક્ય રચના મેં તમને કહેલું કે ગ્રામરની અંદર વાક્ય રચના આવે છે. વાક્ય રચના આમાં આપણે જો ન લખીએ તો ચાલે. શા માટે? કેમ કે આમાં બધું આપણી રીતે ગોઠવાઈ જાય છે. જુઓ તમે, બાકી આપણે આગળ કાળ શીખીશું, એની વાક્ય રચના આવશે. કાળ સિવાયના જે કાંઈ મોડેલ ઓક્ઝિલરીઝ શીખીશું એમાં પણ વાક્ય રચના આવશે. બરાબર. પણ આ સહેલા છે. બરાબર. અને આ તો આઈ એમ શ્યોર કે ઘણા તમે ઓલરેડી બોલતા પણ હશો, એટલા માટે આમાં વાક્ય રચના લખવાની જરૂર છે નહીં. ભવિષ્યકાળ. તે ડૉક્ટર હશે. આમ જુઓ ને તો એક શક્યતા બતાવે છે. બરાબર. પણ અત્યારે આપણે આ વાક્ય પ્રમાણે એમ લખી નાખીએ કે ભાઈ ચાલો ભવિષ્યમાં તે ડૉક્ટર હશે. બરાબર. ભવિષ્યમાં તે ડૉક્ટર હશે. ભવિષ્યમાં તે ડૉક્ટર હશે. આમ જો વિદ્યાર્થી મિત્રો તો આ એક શક્યતા બતાવે છે. બરાબર. એટલે હું આ વાક્યને ફેરવું છું અને અહીંયા આપણે બીજું વાક્ય લખીએ છીએ કે ભાઈ સવારમાં અમે શાળાએ હશું. બરાબર. સવારમાં તે, આપણે તે અહીંયા કરતા તે છે ને એટલે આપણે તે રાખીએ છીએ. સવારમાં તે શાળાએ હશે. ઓકે. સવારમાં તે શાળાએ હશે. અત્યારે નથી, હશે. તો હી વિલ બી. બરાબર. હી વિલ બી ઇન સ્કૂલ ઇન ધ મોર્નિંગ, અથવા હી વિલ બી એટ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. હી વિલ બી એટ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. નેક્સ્ટ જોઈએ, તેઓ ક્લાસરૂમમાં હશે. બરાબર. પણ આપણે એક સમયગાળો એમાં રાખીએ કે ભાઈ સાંજે તેઓ ક્લાસરૂમમાં હશે. સાંજે. બરાબર. અહીંયા સવારમાં આપણે બોલી ચૂક્યા છીએ એટલે આપણે અહીંયા સાંજે લખીએ. સાંજે તેઓ ક્લાસરૂમમાં હશે. આ પરિસ્થિતિ દર્શાવે છે. બરાબર છે કે they will be. આ will જે છે એ ગમે તેની સાથે તમે મૂકી શકો. બરાબર છે. they will be in the classroom in the evening. They will be in the classroom in the evening. હવે તમે આનો સ્ક્રીનશોટ પાડી શકો છો. તમે આ વાક્યો લખી પણ શકો છો. ટુ બીના રૂપ એમ ઇઝ આર વર્તમાન કાળ માટે. ટુ બીના રૂપ વોઝ વેર ભવિષ્યકાળ ભૂતકાળ માટે. અને ટુ બીના રૂપ ભવિષ્યકાળ માટે વિલ અથવા શેલ પ્લસ બી. આઈ વિલ બી ઇન ગાર્ડન. I will be in the garden at 5 p.m. He will be at my home in the evening. Right? એ પ્રમાણે તમે આનો સ્ક્રીનશોટ પાડી લો વિદ્યાર્થી મિત્રો, કેમ કે આપણે જો રાહ જોશું તો થોડીક વાર લાગશે. આઈ હોપ કે જો તમે સાથે લખતા ગયા હો તો એવી કોઈ જરૂર નથી સાથે લખવાની, યાદ રાખજો. કેમ કે આ આપણો સબ્જેક્ટનો લેક્ચર નથી ચાલી રહ્યો. આ તમે સમજી લેશો પછી તમે સ્ક્રીનશોટ પાડીને સીધું લખી નાખશો ને તો પણ તમને સમજાઈ જશે. બરાબર. પણ જ્યારે હું લખતો હોઉં ત્યારે તમારે લખવું નહીં, કેમ કે એ વખતે તમારે સમજવાની ટ્રાય કરવી. ઓકે. તો સ્ક્રીનશોટ પાડી લ્યો તમે. તો આ હું ભૂસી નાખું છું. રાઈટ. Okay. I hope you all are getting
અને તમને સ્પેલિંગ મોકલાવેલા છે, તમારે સ્પેલિંગ પણ એક નોટમાં લખવાના, બરાબર છે. અગેઇન મને 2 કે 3 વિદ્યાર્થીઓના ફોન આવેલા, ઇવન મેસેજ પણ આવેલા કે સર તમે આ જે લખાવ્યું, મતલબ કે પહેલા લેક્ચરમાં જે હતું તો અમારે ફેરબુક બનાવવાની, તો મેં કદાચ કહેલું છે અને કદાચ ન કહ્યું હોય તો આ લેક્ચરમાં પણ હું તમને કહી દઉં છું કે તમારે એક ફેરબુક આવી ગ્રામર માટે બનાવવાની રહેશે, બરાબર છે. પછી એક સ્પેલિંગની બુક બનાવવાની રહેશે. બાકી આપણે જે હું તમને ટ્રાન્સલેટ કરવા આપીશ સેન્ટેન્સ, ઇંગ્લિશનું ગુજરાતી, ઇવન ગુજરાતીનું ઇંગ્લિશ, એ બધું તમે રફ બુકમાં લખી શકો છો, બરાબર છે. એ માટે તમે કોઈ પણ બુકનો ઉપયોગ કરી શકો છો, પણ રફ બુક હોવી જોઈએ, રાઈટ? ઓકે, તો જુઓ આપણે જોઈએ વાક્ય. મેં તમને હું તમને સમજાવી દઉં છું, ચાલો. કે આઈ, યુ, વી, ધે, હી, શી અને ઇટ. અહીંયા લખીએ છીએ વર્તમાન કાળ. વર્તમાન કાળ એટલે પ્રેઝન્ટ ટેન્સ. અહીંયા લખીએ છીએ ભૂતકાળ અને અહીંયા લખીએ છીએ ભવિષ્ય કાળ. ઓકે, તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આઈ સાથે વર્તમાન કાળમાં એમ આવે, ભૂતકાળમાં વોઝ આવશે અને ભવિષ્યકાળમાં ઇટ શુડ બી સ્ટ્રાઇટ. ભવિષ્યકાળમાં શેલ પણ મુકાય અથવા વિલ અથવા શેલ પ્લસ બી, રાઈટ? વિલ અથવા શેલ પ્લસ બી. યુની સાથે વર્તમાન કાળમાં આર આવશે, ભૂતકાળમાં વર આવશે, ભવિષ્યકાળમાં વિલ અથવા શેલ પ્લસ બી. વી સાથે વર્તમાન કાળમાં આર, ભૂતકાળમાં વર, ભવિષ્યકાળમાં વિલ પ્લસ વિલ અથવા શેલ, બંને ચાલશે. વિલ અથવા શેલ પ્લસ બી. ઓકે, નેક્સ્ટ જોઈએ ધેય. ધેય સાથે વર્તમાન કાળમાં આર, ભૂતકાળમાં વર, ભવિષ્યકાળમાં વિલ શેલ પ્લસ બી, બરાબર છે. હીની સાથે ઇઝ, વર્તમાન કાળમાં, ભૂતકાળમાં વોઝ, ભવિષ્યકાળમાં વિલ પ્લસ બી. શી વર્તમાન કાળમાં ઇઝ, ભૂતકાળમાં વોઝ, ભવિષ્યકાળમાં વિલ પ્લસ બી. ઇટ વર્તમાન કાળમાં ઇઝ, ભૂતકાળમાં વોઝ અને ભવિષ્યકાળમાં વિલ પ્લસ બી. તો આ તમે એક કોષ્ટક લખી નાખો સરસ અક્ષરે. આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો તમે, અને નિરાતે તમે સારા અક્ષરે લખી પણ શકો છો, બરાબર છે. આ જુઓ તો ટુ બીના રૂપનું એક કોષ્ટક થયું છે વિદ્યાર્થી મિત્રો. શું થયું છે? આ ટુ બીના રૂપનું એક કોષ્ટક આપણે કર્યું, રાઈટ? So, write it neat and clean. Draw this table. બરાબર, આ તમારે ડ્રો કરી નાખવાનું છે. વર્તમાન કાળમાં આઈ એમ. હું વાક્ય બોલું છું વિદ્યાર્થી મિત્રો કે હું ટીચર છું. આઈ એમ ટીચર, રાઈટ? આઈ એમ અ ટીચર. હું ટીચર હતો. આઈ વોઝ અ ટીચર. આઈ વિલ બી ટીચર. ઓકે, તમે, તું, તમે, આપણે જોઈ ગયા આની પહેલાના કોષ્ટકમાં કે તમે મારા વિદ્યાર્થીઓ છો. છો મીન્સ યુ આર. યુ આર માય સ્ટુડન્ટ્સ.
તમે મારા વિદ્યાર્થીઓ હતા. યુ વર માય સ્ટુડન્ટ્સ. યુ વિલ બી અથવા યુ શેલ બી માય સ્ટુડન્ટ્સ. વી આર, આપણે ભારતીય છીએ. છીએ, વી આર ઇન્ડિયન્સ. આપણે ભારતીયો હતા. વી વર ઇન્ડિયન્સ, હતા, રાઈટ, એટલે વેર આવશે. અને આપણે ભારતીય હશું. વી વિલ બી ઇન્ડિયન્સ. દે આર, તેઓ મારા મિત્રો છે. દે આર માય ફ્રેન્ડ્સ, મારા માટે માય. દે વર માય ફ્રેન્ડ્સ, તેઓ મારા મિત્રો હતા, રાઈટ. દે વિલ બી માય ફ્રેન્ડ્સ, તેઓ મારા મિત્રો હશે. હી ઇઝ માય ફ્રેન્ડ. હી વોઝ માય ફ્રેન્ડ, તે મારો મિત્ર હતો. હી વિલ બી માય ફ્રેન્ડ. શી ઇઝ a clever girl. She is a clever girl. She was a clever girl. બરાબર. ઘણા લાંબા સમય પછી તમે કોકને યાદ કરતા હો કે હા, એ 5મા ધોરણમાં મારા ક્લાસમાં હતો ભાઈ, એ તેણી તો બહુ હોશિયાર હતી. તેણી તો તેણી છે માટે she was, અને તે હોય તો he was. બરાબર. she was very clever. she will be in the school tomorrow. તેણી આવતીકાલે સ્કૂલમાં હશે. માત્ર 3 જ કાળ છે. બરાબર. વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. ઇટ ઇઝ, આપણે એમ કે આ ખુરશી બહુ આમ જેને કહેવાય ને મોંઘી છે. ઇટ ઇઝ વેરી એક્સપેન્સિવ. હું તમને સ્પેલિંગ પણ આપીશ. બરાબર છે. આ તો હું તમને સમજાવી દઉં છું. અત્યારે બહુ મોંઘી હતી, ખુરશી મોંઘી હતી. બરાબર. એટલે ઇટ આપણે વાપરીએ છીએ કે તે મોંઘી હતી. ઇટ વોઝ એક્સપેન્સિવ અને ઇટ વિલ બી એક્સપેન્સિવ. બરાબર છે. ઇટ વિલ બી અ બિગ ડે. ઇટ વિલ બી અ બિગ ડે વેન વી હેવ વેક્સિન ફોર કોરોના વાયરસ. બરાબર. એ બહુ મોટો દિવસ હશે આપણી પાસે કે જ્યારે આપણી પાસે શું હશે? કોરોના વાયરસની વેક્સિન, રાઈટ. ઇટ વિલ બી. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આનો તમે સ્ક્રીનશોટ પાડી લ્યો. પછી આપણે આગળ વાક્ય જોઈએ છીએ. આપણે જો નકાર કરવાનું હોય, નકાર આ તમે ઓલરેડી ભણી ચૂક્યા છો. આ ઓલરેડી તમને આવડે પણ છે. બરાબર છે. એટલા માટે હું તમને ઓરલી સમજાવું છું. આઈ એમ નોટ an engineer, right? I am not engineer. I was not engineer. I was not on the terrace. હું અગાશી પર ન હતો, right? I was not in the meeting. હું મીટિંગમાં ન હતો. I was not at home. હું ઘરે ન હતો. બરાબર છે. I was not in the garden. હું બગીચામાં ન હતો. નહોતો આપણે શું બોલીએ? નહોતો. હું કાંઈ બગીચામાં નહોતો, હું તો ઘરે હતો. I was not in the garden. I was at home. I will not be in school. I will not be in the school. I will not be in the meeting. હું મીટિંગમાં નહીં હોઉં કાલે, પણ હું તો લગ્નમાં હઈશ. નહીં હોઉં. બરાબર. અને લગ્નમાં હઈશ. એક નેગેટિવ, એક પોઝિટિવ. તો I will not be in the meeting, but I will be in the marriage, right? You are not my enemy. You are not my enemy. તમે મારા દુશ્મન નથી. You were not at your home. આપણે કોકના ઘરે ગયા હોય ને કહીએ ને કે તું તો ઘરે ન હતો, અથવા તો એમ બોલીએ ને તું કાંઈ ઘરે નહોતો, તો you were not at home ને આગળ were આવશે. આઈ હોપ કે આ શબ્દ તમે પકડી રહ્યા છો. નથી અને ન હતો. યુ આર નોટ એટ હોમ અને યુ વર નોટ એટ હોમ. આ બે લેંગ્વેજ બનાવે છે. બરાબર. યુ વિલ નોટ બી એટ હોમ. વી આર. બરાબર. વી આર નોટ એટ હોમ. અમે ઘરે નથી. વી આર નોટ ઓન ધ ટેરેસ. અમે અગાશી પર નથી. વી આર નોટ ઇન ધ માર્કેટ. અમે બગીચામાં અમે માર્કેટમાં નથી. બરાબર. વી આર નોટ ઇન 8th સ્ટાન્ડર્ડ. વી આર ઇન 9th સ્ટાન્ડર્ડ. તમે કહો ને ઘણી વખત 2-3 મિત્રો જતા હો અને તમને કોઈક પૂછે કે ભાઈ વિચ સ્ટાન્ડર્ડ યુ આર ઇન. બરાબર. તો તમે શું કહો કે ભાઈ એ તમને એમ પૂછે કે શું તમે 8મા ધોરણમાં છો, તો તમે કહી શકો ને કે વી આર નોટ ઇન 8th સ્ટાન્ડર્ડ. વી આર ઇન 9th સ્ટાન્ડર્ડ. અને 8માં હોય અને એને પૂછે 9thમાં છો, તો એમ કે ને વી આર નોટ ઇન 8th સ્ટાન્ડર્ડ. વી આર ઇન 9th સ્ટાન્ડર્ડ.
લાસ્ટ યર વી વેર ઇન 8th સ્ટાન્ડર્ડ. ગયા વર્ષે અમે 8મીમાં હતા. ધીસ યર વી આર ઇન 9th સ્ટાન્ડર્ડ. એટલે આ ભેદ છે જો લેંગ્વેજનો, હતા અને છીએ. વી વિલ બી ઇન 10th સ્ટાન્ડર્ડ નેક્સ્ટ યર. કહી શકો ને તમે કે ભાઈ આવતા વર્ષે અમે 10મીમાં હશું. લાસ્ટ યર વી વેર ઇન 8th સ્ટાન્ડર્ડ. This year we are in 9th standard. Next year we will be in 10th standard. He is not my neighbor. તે મારો પડોશી નથી. He was not my neighbor. તે મારો પડોશી ન હતો. He will not be my neighbor. તે મારો પડોશી હશે નહીં. She is not a teacher. She is not a housewife. She is not homemaker. અમેરિકન હોય ને, અમેરિકન એ લોકો હોમમેકરનો ઉપયોગ વધારે કરે. બ્રિટિશરો એ હાઉસવાઈફનો ઉપયોગ વધારે કરતા હોઈએ. બરાબર છે. અત્યારે જે અમેરિકન ઇંગ્લિશ જે છે ને, અમેરિકન ઇંગ્લિશ એ જે બહોળા પ્રમાણમાં વપરાવા લાગ્યું છે વિદ્યાર્થી મિત્રો. પહેલાં તમે બેંકમાં જતા ને તો ત્યાં આગળ તમને કેશિયર એવો એક જોવા મળતું. આજકાલ એની જગ્યાએ ટેલર આવી ગયું છે. તો એ ટેલર શું છે? દેટ ઇઝ અમેરિકન વર્ડ. પહેલાં તમે બ્રિટિશ વર્ડ પ્રમાણે પહેલાં લિફ્ટ પણ કહેવાતી. લિફ્ટ, વી યુઝ ઇટ, લિફ્ટ. બરાબર. હવે ત્યારે લિફ્ટની બદલે ઘણી જગ્યાએ એલિવેટર આવેલો શબ્દ આવી ગયો છે, એલિવેટર. ધેટ ઇઝ અમેરિકન વર્ડ. પહેલાં બિસ્કિટ કહેતા આપણે, અત્યારે તો એડવર્ટાઇઝમાં તમે કૂકીઝ પણ જોતા હશો, રાઈટ? તો કૂકીઝ જે છે એકચ્યુઅલી અમેરિકન વર્ડ છે. તો ધ થિંગ ઇઝ દેટ વી હેવ ટુ નો બોથ the words. બરાબર. we have to know both the words. કારણ કે સામેવાળી વ્યક્તિ એલિવેટર પણ બોલી શકે, સામેવાળી વ્યક્તિ લિફ્ટ પણ બોલી શકે. so we have to have knowledge about this, right? she was a teacher. she will be in her classroom tomorrow. બરાબર. આવતીકાલે તેણીના ક્લાસરૂમમાં હશે. It is very hard. It is very soft. It was very nice. કંઈક તમને કોઈક પ્રસંગ યાદ આવી ગયો હોય અથવા તો કોઈ ઘટના યાદ આવી ગઈ હોય તો તમે કહો ને કે ઇટ વોઝ વેરી ફની, ઇટ વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. બરાબર છે. તમે મિટિંગ એટેન્ડ કરી હોય અને તમને એમ પૂછે કે હાઉ વોઝ ધ મિટિંગ, તો તમે કહો ઓ ઇટ વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. બરાબર. ઇટ વોઝ વેરી બોરિંગ. હતી. બરાબર છે. લેક્ચર પૂરો થાય પછી તમને કહે કે હાઉ વોઝ ધીસ લેક્ચર, અને તમે એમ પણ કહી શકો ઇટ વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, ઇટ વોઝ વેરી ઇન્ફોર્મેટિવ, ઇટ વોઝ વેરી ફૂલ ઓફ નોલેજ. તો આ રીતે કહી શકો. ત્યાં આગળ તમે વોઝનો ઉપયોગ કરો, કારણ કે લેક્ચર જે છે એ નિર્જીવ વસ્તુ છે. બરાબર. એટલા માટે તમે ઇટનો ઉપયોગ કરો, નાન્યતર વસ્તુ છે માટે. અને વિલ બી. બરાબર. ઇટ વિલ બી અ બિગ પાર્ટી, ઇટ વિલ બી અ બિગ ન્યૂઝ. it will be a big day. બરાબર. it will be a big day when I will pass my HSC exam. બરાબર. હું જ્યારે મારો HSCની પરીક્ષા પાસ કરીશ ત્યારે તે બહુ મોટો દિવસ હશે. તો ત્યાં આગળ આવશે it will be. તો વિદ્યાર્થી મિત્રો, આ બહુ સરસ એવો ટોપિક હતો, નાનો એવો. અને હવે આપણે પ્રશ્ન પૂછીએ છીએ. જો તમે પ્રશ્ન પણ પૂછવા આપણે ને, પ્રશ્ન આપણે આપણી જાતને ન પૂછતા હોઈએ, પ્રશ્ન આપણે બીજા વ્યક્તિને પૂછતા હોઈએ. બરાબર. એટલે યુ આર એની બદલે તમારે શું કરવાનું? આર યુ એ ડૉક્ટર? કે યસ આઈ એમ અ ડૉક્ટર. આર યુ એન એન્જિનિયર? યસ આઈ એમ એન્જિનિયર. ને આગળ તમે આર્ટિકલ ન લગાડો તો ચાલે. આર યુ ડૉક્ટર? યસ આઈ એમ ડૉક્ટર. આર યુ એન્જિનિયર? નો આઈ એમ નોટ એન્જિનિયર, આઈ એમ ડૉક્ટર. બરાબર. તો આ પ્રમાણે પ્રશ્નો પૂછે તમને. ફોન કરીને તમે કોઈકને મળવા માંગતા હો તો તમે શું કહો? આર યુ એટ હોમ? બરાબર ને. આર યુ એટ હોમ? તો કે યસ આઈ એમ એટ હોમ, સામેવાળી વ્યક્તિ. અથવા નો આઈ એમ નોટ એટ હોમ. બરાબર. ઓકે. પછી વેર યુ એટ હોમ ઇન ધ મોર્નિંગ? શું તમે ઘરે હતા સવારે? બરાબર. ઘણીવાર આપણે વાતચીત કરતા હોય કે યાર સવારે હું તમારા ઘરે આવવાનો હતો, પણ પછી મને એમ થયું કે તમે ઘરે નહીં હો. સમજો હું શું બોલું છું. તમે ઘરે હતા સવારે? વેર યુ એટ હોમ એ પ્રકાર આપણે શીખ્યા આજે. તો ઓલો કે યસ આઈ વોઝ એટ હોમ. હા હું ઘરે હતો. તો કે ઓહો મારે આવવું હતું પણ મને એમ કે તમે નહીં હો. બરાબર. તો આખી વાતચીત છે જુઓ. બરાબર. યુ વિલ બી, વિલ યુ બી, રાઈટ?
વિલ યુ બી એટ હોમ ટુડે એટ 5 in the evening? બરાબર, કોકને તમે ફોન કરીને પૂછો ને કે વિલ યુ બી એટ યોર ઓફિસ ટુમોરો ઇન ધ મોર્નિંગ, કે આવતીકાલે શું સવારે તમે તમારી ઓફિસે હશો? તો કે યસ આઈ વિલ બી એટ માય ઓફિસ, અથવા નો આઈ વિલ નોટ બી એટ માય ઓફિસ. બરાબર, તો એ બધાય તમને ટુ બીના સેન્ટેન્સમાં જવાબ આપશે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ખાસ, વી આર વી નોટ ઇન્ડિયન્સ? બરાબર, આર વી નોટ ગુડ પીપલ? આર વી નોટ ગુડ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા? આર વી નોટ ઓબિડિયન્ટ સિટીઝન ઓફ ઇન્ડિયા? બરાબર, આર વી નોટ ઓનેસ્ટ પીપલ? આર વી નોટ યોર ફ્રેન્ડ્સ? શું અમે તમારા મિત્રો નથી? શું અમે પ્રમાણિક નથી? શું અમે આપણે બંને આવી શકે આમાં વાતચીતના પ્રકાર પર આધાર. બરાબર છે. વેર વી, બરાબર, અને વિલ વી નોટ અથવા વિલ વી બી. રાઈટ વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર હું તમને આવું બધું સમજાવી રહ્યો છું. તમારે સમજવાનું, યાદ રાખવાનું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આની પ્રેક્ટિસ પણ કરવાની છે. એટલે એવું નહીં રાખતા અગેન આઈ રિપીટ, અગેન આઈ રિમાઇન્ડ યુ કે આ લેક્ચરમાં આ કરાવી દીધો સાહેબે ટોપિક, પછી પ્રેક્ટિસ તો કરાવી નથી. પણ નહીં, નેક્સ્ટ લેક્ચર વી ગોન પ્રેક્ટિસ. બરાબર છે, આપણે પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા છીએ. they are they engineers? No, they are not engineers, they are doctors. બરાબર, આ પ્રમાણે જવાબ મળે ને આપણને. were they in the meeting? શું તેઓ મીટિંગમાં હતા? were they not in the meeting? શું તેઓ મીટિંગમાં ન હતા? will they be in the meeting? will they be in the function? will they be in the garden? will they be at home? બરાબર, તો આ બધા જ જે છે ટુ બીના રૂપો છે, ટુ બીના સેન્ટેન્સ છે. હી ઇઝ હી યોર બ્રધર? કોક આપણી સાથે હોય તો પૂછે, અથવા તો કોકની સાથે કોઈક બીજું હોય તો આપણે પૂછવું હોય કે ભાઈ શું આ તમારો ભાઈ છે? ઇઝ હી યોર બ્રધર? બરાબર, ઇઝ શી યોર સિસ્ટર? ઇઝ શી યોર સિસ્ટર? તો કે યસ શી ઇઝ માય સિસ્ટર. નો શી ઇઝ નોટ માય સિસ્ટર. આપણે ટુ બીનું સેન્ટેન્સ જે છે મોટા ભાગે એના જવાબ પણ ટુ બીના રૂપમાં જ આપતા હોઈએ છીએ. શું તમે ઘરે છો? તો કે હા હું ઘરે છું. એમ જ કહીએ ને આપણે. શું તમે ઘરે છો? તો આપણે એમ ન કહીએ હા હું વાંચી રહ્યો છું, એમ નહીં. ઓકે, હું ઘરે છું. બરાબર, કે હા હું ઘરે છું. ટુ બીના રૂપ હોય તો આપણે એ પ્રશ્નાર્થ હોય તો આપણે એના જવાબ મોટા ભાગે ટુ બીના રૂપની અંદર જ આપવા જોઈએ અને આપતા હોઈએ છીએ. વોઝ હી વિથ યુ? શું તે તમારી સાથે હતો? વોઝ હી ઇન ધ ગાર્ડન? શું તે બગીચામાં હતો? વોઝ હી ઇન ધ મીટિંગ? શું તે મીટિંગમાં હતો? તો કે યસ હી વોઝ ઇન ધ મીટિંગ. નો હી વોઝન્ટ અથવા હી વોઝ નોટ ઇન ધ મીટિંગ. બરાબર છે. શોર્ટ ફોર્મ પણ આપણે આની પછીના લેક્ચરમાં જ્યારે પ્રેક્ટિસ કરીશું ને ત્યારે એમાં આવી જશે. વિલ હી બી? રાઈટ, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વિલ હી બી નહીં. ઘણા વિદ્યાર્થીઓ શું કરે કે વિલ બી હી ઇન ધ મીટિંગ. આ બહુ સમજવા જેવું છે. વિલ હી બી ઇન ધ મીટિંગ? તો કે યસ હી વિલ બી ઇન ધ મીટિંગ. વિલ હી બી એટ હોમ? યસ હી વિલ બી એટ હોમ. વિલ હી બી અ ગુડ ટીચર? તો કે યસ હી વિલ બી અ ગુડ ટીચર. ઓકે. શી સ્ત્રી જાતિ માટે આવે. ઓકે. Is she not your sister? તો કે yes she is my sister. Is she your mother? તો કે no she is not my mother, she is my aunt. બરાબર. Was she in the meeting? Was she in the school? Was she in the marriage? Was she in the market? બરાબર છે. Was she on the phone? એ ફોન પર હતી? તો કે no she was not on the phone. She was not on the phone but she was cooking. રાઈટ, એવું આપણે આગળ આવશે. વિલ શી બી? પ્રશ્નાર્થ. બરાબર, આપણે જે કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો આ બધા આપણે ઇન્ટ્રોગેટિવ કરી રહ્યા છીએ. શું કરી રહ્યા છીએ? પ્રશ્નાર્થ. એક વાક્ય હોય એના કેટલા પ્રકાર હોય છે? 3. વિદ્યાર્થીઓ છો તમે સમજી જ ગયા હશો. 3 પ્રકાર હોય: હકાર, નકાર અને પ્રશ્નાર્થ. હકાર પ્રશ્નાર્થ અને નકાર પ્રશ્નાર્થ. બરાબર છે. વિલ શી બી in the meeting? તો કે yes she will be in the meeting. Will she be in marriage? Yes she will be in marriage. Right. It is it? It is it? It was it? It will be it be? Right. It is
A nice chair. Is it a nice chair? Is it a nice chair? Yes, it is a nice chair. Was it a good movie? Yes, it was a good movie. बराबर, it was a good movie. Will it be a big day? Yes, it will be a big day. બરાબર. તો આ પ્રમાણે આપણે પ્રશ્નાર્થ જોયા, હકાર અને નકાર. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આ બહુ સહેલો ટોપિક છે અને આપણે અગેન આઈ રિમાઇન્ડ યુ કે આપણે સાવ બેઝિકથી શરૂ કર્યું છે. બેઝિક એટલે એમ કહી શકાય કે માત્ર ABCD નથી કરાવી મેં તમને, એની પછીનો જે ટોપિક આવે ઇમિડિયેટ, જે સૌ મહત્ત્વનો જેને કહેવાય, અને બેઝિક સાવ એ આ ટુ બીનું રૂપ છે. આગળ આપણે ટેન્સીસ આવશે, ટેન્સીસ કાળ આવશે, કાળ બહારનું પણ આવશે, મોડેલ્સ બધા આવશે. બરાબર છે. અગેન આઈ રિપીટ કે ટુ બીના રૂપો સામાન્ય રીતે ગુણ દર્શાવવા માટે વપરાય, કોઈ વ્યક્તિનો હોદ્દો દર્શાવવા માટે વપરાય, સ્થળ માટે પણ વપરાય કે આઈ એમ ઇન ધ માર્કેટ. બરાબર. હી ઇઝ ઓન ધ ટેરેસ. બરાબર છે. પછી કોઈ વ્યક્તિ સાથે સંબંધ દર્શાવવા માટે વપરાય, રાઈટ, કે ભાઈ હી ઇઝ માય ફાધર, હી ઇઝ માય બ્રધર, હી ઇઝ માય ફ્રેન્ડ, હી ઇઝ માય ટીચર, હી ઇઝ માય નેબર, હી ઇઝ માય પેટર્નલ અંકલ, હી ઇઝ માય મેટર્નલ અંકલ. ઓકે. તો આ પ્રમાણે ટુ બીના રૂપનો ઉપયોગ થાય છે. તો આઈ હોપ કે આજે આપણે જે શીખ્યા એ તમે આજે તે બને તો આજે વાંચી લેજો, સમજી લેજો, અને નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને આના વાક્યો લખાવવા જઈ રહ્યો છું. બરાબર. વી વિલ પ્રેક્ટિસ ઇન નેક્સ્ટ લેક્ચર. અને આ એક ટોપિક આપણે શરૂ કરી દીધો છે. તો એઝ ફાર એઝ પોસિબલ try to speak in English whenever you all are together, during this lockdown. All the people have got chance to be together. That was not possible in earlier times, right? Before lockdown, right? To be more precise, before lockdown, before this situation. This is unprecedented situation, This situation has never occurred in the history of our country. આવો લગભગ એઝ ફાર એઝ આઈ નો, જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી આવી પરિસ્થિતિ આપણે કોઈ દિવસ જોઈ નહોતી કે બધાએ ઘરે જ રહેવું પડે. નો વન ઇઝ અલાઉડ ટુ સ્ટેપ આઉટ. બરાબર. ઇટ ઇઝ વેરી હાર્મફુલ ફોર હિમ ઓર હર. હી ઓર શી માઇટ attract COVID-19, corona. Barabar. You cannot come in contact with others. You have to follow social distance every time. That is the need of an hour. We cannot have close communication with any person. We have to cover our face with the mask while talking to others. So this is the situation. I think it is an unprecedented situation, and this type of situation has never taken place or has never occurred in our history. Okay. તો આ સમયમાં તમે બધા જ્યારે ઘરમાં ભેગા થાવ ત્યારે તમારે ટુ બીના રૂપની અંદર વાત કરવાની કોશિશ કરવાની. ચા આપી તો કે ઇઝ ઇટ ટેસ્ટી? તો કે યસ, ધ ટી ઇઝ વેરી ટેસ્ટી. રાઈટ. હાઉ ઇઝ ઇટ? કેવી છે તે ચા? મતલબ યસ, ધ ટી ઇઝ વેરી ટેસ્ટી. ઇટ ઇઝ વેરી ડિલિશિયસ. બરાબર છે. તો આવા તમે ખોરાક વિશે વાત કરી શકો, કાંઈ પીણા વિશે વાત કરી શકો. મોબાઈલ, હાઉ ઇઝ ઇટ? મોબાઈલ કેવો છે? તો કે ઇટ ઇઝ વેરી નાઇસ, ઇટ ઇઝ વેરી સ્મૂધ. બરાબર. તો આવા જનરલ ટુ બીના સેન્ટેન્સ બોલવાની અને લખવાની તમારે ટ્રાય કરવાની. ઓકે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આની પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા છીએ. ઓકે. સો આઈ હોપ યુ એન્જોયડ ધીસ લેક્ચર એન્ડ વોટ એવર વી લર્ન ટુડે, ટુ બીના રૂપો. બરાબર છે. યુ અન્ડરસ્ટુડ ઇટ. અને ઇન કેસ યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, you can ask me, you can call me anytime. Barabar. Feel free. Okay. So now we will meet in our third spoken English lecture. અને તે લેક્ચરમાં અગેન આઈ રિમાઇન્ડ આપણે આની પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા છીએ. ઓકે. થેન્ક યુ.